હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધાય? હું એકદમ મજામાં છું અને તમે પણ એકદમ મજામાં આવી છો. તો ફ્રેન્ડ્સ, કાલે બહુ જ વરસાદ આવ્યો હતો અને એના કારણે મારે ફરિયામાં નકરા કાગરિયા ઉડીને આવી ગયા છે. તો ચાલો વારી લઉં. અને આજે રાજુને પણ રજા છે, ઘેરે તો નથી, રિક્ષા લઈને ફેરા કરવા ગયા છે અને બસ પડી છે નીચે. તો ચાલો હું તમને બસ બતાવું. જો ફ્રેન્ડ્સ, આખા ગામના કાગળિયા ઉડીને અહીંયા આવી જાય છે. હું ગાય માતા અહીંયા ઘણા આટા મારો છે કે નહીં તમારો કોઈ ધણી? અને આ છે અમારા પોપૈયા. કાલે એક પોપૈયો ખાધો અને 2 પાયકા છે. હવરે હવરે થાય છે. ભૂકા પાંદડા હોય તો ન ઘણા પોપૈયા હતા. અહીંથી કરીને અહીંયા લગી એક અહીંયા હતો, એક ઓલું ડબલું પડ્યું અહીંયા હતો. આ ડબલું સોરી ફ્રેન્ડ્સ, તો હું ઉપર ગઈ હતી ઘોડી લેવા, કેમ કે અહીંયા ફોન રાખવાનું કાંઈ છે નહીં, એટલે હું પાછી ઉપર ગઈ હતી અને ઘોડી લઈને આવી અને ઘોડીમાં ફોન રાખી દીધો છે. તો હવે હું આ બધું કામ કરી નાખું, ત્યાં સુધી બન્યા રહેજો મારા વ્લોગમાં. વરાઈ તો ગયું, પણ હવે આ બધી ધૂળ ઢળીને આ બાજુ લઈ જવાની છે. આ પારો તોડવાનો છે. તો હાલો ફ્રેન્ડ્સ, હવે હું પાવડો લઈને થોડીક ધૂળ ભેગી કરી નાખું. એક પારો કાપવાનો છે, તો એ પારાને કાપી નાખું અને ફરિયામાં જે ધૂળ ભેગી થઈ છે ને, એ ધૂળ ભેગી કરીને પારે ચડાવી દઉં.
ફ્રેન્ડ્સ તુવેર હમી કરી તા પાંદડા પાછા ઢોરાઈ ગયા ફૂકેલા. તું શું કરસ અહીંયા? ધૂળ પારે ચડાવી થાકી ગઈ હાવ. એવો કચરો પડ્યો તો બધો સાફ કરવો પડ્યો. ક્યાં? વાં ક્યાં? વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો. તો ચાલો આવજો. જય માતાજી. બીજા નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી જય માતાજી.